હવે જો કોઈ ભેળસેળ કરશે તો તેની ખેર નથી। જી હા, રાજકોટ મનપાએ આવા જ ભેળસેળિયાઓને નાથવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। તાજેતરમાં જ અખાદ્ય દાબેલા ચણા અંગે ટીવી9ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે ભેળસેળિયા તત્વો સામે સીધી જ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। હવે અખાદ્ય વસ્તુઓનો મોટો જથ્થો પકડાશે તો યુનિટને તાત્કાલિક સીલ કરવામાં આવશે। એફએસએલના રિપોર્ટ પહેલા યુનિટને સીલ કરવાની કામગીરી કરાશે। મહત્વનું છે કે તાજેતરમાં અખાદ્ય દાબેલા ચણાનું ઉત્પાદન કરતા યુનિટ પર આરએમસીએ કાર્યવાહી કરી અને આશા ફૂડ્સ અને જેકે ફૂડ્સ નામના એકમને સીલ કર્યું। જો કે અગાઉ ફરાળી વાનગીઓના લેવાયેલા નમૂનાના રિપોર્ટને લઈ 6 મહિના બાદ કાર્યવાહી કરાઈ હતી, જેને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા। ત્યારે હવે આરએમસીના નિર્ણયથી બેફામ ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે। હવે જો મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતું યુનિટ પકડાશે તો તેને સીલ કરી દેવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જે દાબેલા ચણાનું ગોડાઉન મળી આવ્યું હતું અને તેમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો તે ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે। મારી સાથે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સર છે। સર, શું કહેશો, જે આશા ફૂડ્સ નામની જે પેઢી છે તેને સીલ કરી દેવામાં આવી છે, શું કારણ છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ગત સપ્તાહે 5200 કિલો જેટલો દાબેલા ચણાનો જથ્થો છે અનહાઇજેનિક કન્ડિશનમાં અને કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ઉત્પાદન કરવામાં આવતો હતો એ જથ્થો મળી આવેલો હતો। આ તમામ જથ્થો છે એ નિકાલ કરવામાં આવ્યો હતો અને દરેકના જે સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા। એમાં દાજીયું તેલ સાથે સાથે સંગજીરું પાવડર અને જે બનેલો પાકો જથ્થો છે એના સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા। ફૂગોળેલા ચણા જે છે એના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એનો એ 5200 કિલો જથ્થો છે એનો નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે કોઈ કડક પગલાં લેવાય એ અનુસંધાને જીપીએમસી એક્ટ 1949ની કલમ નંબર 376 એ અન્વયે સાહેબની માન્ય કમિશનર સાહેબના આદેશથી આ યુનિટ જે છે એ માન્ય નાયબ કમિશનર સાહેબના આદેશથી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી છે આ બંને જેકે સેલ્સ અને આશા ફૂડ્સ નામની જે પેઢીઓ જે છે એ બંને પેઢીઓ છે એ સીલ કરવામાં આવી છે। સર, હવે કયા પ્રકારની કાર્યવાહી થશે આ કેસમાં? જી, ખાસ કરીને એફએસએસના નોર્મ્સ મુજબ જે છે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ઘણી વખત અમારા હાથ બંધાયેલા હતા અને અમુક પેઢીઓ છે એ મનમાની કરતી રહી હતી। હવે આ બધી પ્રકારની પેઢીઓ છે એની વિરુદ્ધમાં આરોગ્ય સાથે ચેડા કરતી અથવા ન્યુસન્સ વેલ્યુ ક્રિએટ કરતી આવી તમામ પેઢીઓ છે એ હવે જે છે સાથે સાથે આ સીલની કામગીરી પણ હવે પછી જો આ પ્રકારના કૃત્ય ઝડપાશે તો કરવામાં આવશે। સર, આ ફાયદાકારક રહેશે કારણ કે તાજેતરમાં જે ફરાળી વાનગીઓનો જથ્થો પકડાયો હતો અને 6 મહિના બાદ ઓલમોસ્ટ તેનો ચુકાદો આવ્યો, તો આના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકશે? જી, 100% લોકોમાં થોડો છે એ ફફડાટનો માહોલ છે અત્યારે ક્રિએટ થયેલો જ છે અને ડેફિનેટલી આવો ફફડાટ છે એ લોકોમાં ભય તો હોવો જ જોઈએ કે આપ મહામૂલી માનવ જિંદગી સાથેના આરોગ્ય સાથે જો ચેડા કરી રહ્યા છો અને મહામૂલી માનવ જિંદગીને જો જોખમમાં મૂકી રહ્યા છો તો તમારી ખેર નથી। આવો મેસેજ છે એ આવા જે ફૂડ વિક્રેતાઓ કે જે ભેળસેળિયા વિક્રેતાઓ છે એના મનમાં આવો ફફડાટ છે 100% જરૂરી છે અને આ કાર્યવાહી છે હવે આ પ્રકારે ચાલુ રહેશે અને આગળ ઉપર આવી કોઈ પણ પ્રકારની ભેળસેળ ના થાય એ બાબતે આરોગ્ય વિભાગ છે કટિબદ્ધ છે। સ્પષ્ટપણે એટલે તાજેતરમાં જે ફરાળી વાનગીઓનો જે રિપોર્ટ છે તે 6 મહિના બાદ આવ્યો હતો અને આ અંગે ટીવી9ને પણ સવાલ છે તે ઉઠાવ્યા હતા કે જ્યારે જથ્થો પકડાયો ત્યારબાદ 6 મહિના બાદ આ પ્રકારની કાર્યવાહી છે તે કેટલે અંશે યોગ્ય તે એક મોટો સવાલ હતો। જો કે હવે તાજેતરમાં જે દાબેલા ચણાનો જે જથ્થો છે તે પકડાયો હતો અને સંગજીરું પાવડર કે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક વસ્તુ છે તે અહીં આશા અને જેકે ફૂડ્સ નામની જે બે પેઢીઓ છે તેમાંથી મળી આવ્યું હતું, તેને લઈને એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને બંને યુનિટ છે તે આગળનો કોઈ આદેશ ન થાય ત્યાં સુધી સીલ કરી દેવામાં આવ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી9 રાજકોટ।